નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા અલગ અલગ પોસ્ટ ગ્રુપ ડી ની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે શોર્ટમાં માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આરઆરબી દ્વારા મિત્રો અહીં રેલવે વિભાગમાં અલગ અલગ ગ્રુપ ડી ની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 21 જાન્યુઆરી 2026 થી શરૂ કરવામાં આવશે। 21 જાન્યુઆરી 2026 થી લઈ અને 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આરઆરબી ની ઓફિશિયલ જે વેબસાઇટ છે rrbapply.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કેટલી જગ્યા રહેશે, તો કે અંદાજે મિત્રો 22,000 કરતા પણ વધારે જગ્યા પર આ ભરતી છે તે જાહેર કરવામાં આવશે। અહીં ઉમેદવારની ઉંમર વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી અને કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 1 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹18,000 થી લઈ અને 56,900 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, અહીં આરઆરબી દ્વારા ટૂંક સમયમાં જ આ ભરતીને લગતું ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે। જ્યારે ડિટેલમાં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ગ્રુપ ડી ની ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।